માર્કના શુભ સંદેશમાંથી પાઠ પહેલો અધ્યાય કડી 1-45 છડીદારનો પોકાર. ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશનો પ્રારંભ. પૈગંબર યશાએ લખ્યું છે કે જો હું મારા દૂતને તારી આગળ મોકલી આપું છું, તે તારો માર્ગ તૈયાર કરશે. અરણ્યમાં કોઈનો પોકાર સંભળાય છે, પ્રભુને માટે માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો. એ ભવિષ્યવાણી અનુસાર સ્નાન સંસ્કારક યોહાન અરણ્યમાં આવીને ઘોષણા કરવા લાગ્યા કે હૃદય પુલટો કરો અને સ્નાન સંસ્કાર પામો, એટલે તમને પાપની માફી મળશે. આખા યહૂદિયાના પ્રદેશમાંથી અને યરૂશાલેમ શહેરમાંથી લોકો ઉમટીને યોહાનની આગળ આવતા અને તેઓ બધા પોતાના પાપોની કબૂલાત કરી યર્દન નદીમાં તેમને હાથે સ્નાન સંસ્કાર પામતા. યોહાન ઊંટના વાળનો ખરબચડો જબ્બો પહેરતા, કેળે ચામડાનો પટ્ટો બાંધતા અને તીડ તથા રાની મધ ખાતા. તેઓ એવી ઘોષણા કરતા કે મારી પાછળ મારા કરતાં વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છે. હું તો નીચે નમીને તેની પગરખાની વાગરી છોડવાને પણ લાયક નથી. મેં તો તમને પાણી વડે સ્નાન સંસ્કાર કરાવ્યો છે, પણ તે તમને પવિત્ર આત્મા વડે સ્નાન સંસ્કાર કરાવશે. તું મારો પુત્ર છે. એ અરસામાં બન્યું એવું કે ઈસુ ગાલિલ પ્રાંતના નાઝરેત ગામમાંથી ઈસુ આવ્યા અને યોહાને તેમને યર્દન નદીમાં સ્નાન સંસ્કાર કરાવ્યો. પાણીમાંથી બહાર આવતા હતા ત્યાં તેમણે આકાશ ફાટતું જોયું અને પવિત્ર આત્માને પારેવાની પેઠે તેમના ઉપર ઉતરતો જોયો. અને સાથોસાથ આકાશવાણી સંભળાઈ, તું મારો પુત્ર છે, એ મારો પ્રિયતમ પુત્ર છે, તારા ઉપર હું પ્રસન્ન છું. પછી પવિત્ર આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો. 40 દિવસ સુધી તેઓ અરણ્યમાં રહ્યા અને શૈતાને તેમની કસોટી કરી. તેઓ ત્યાં રાની પશુઓ ભેગા રહેતા હતા અને દેવદૂતો તેમની સેવા કરતા હતા. પ્રથમ શિષ્યો. યોહાનની ધરપકડ પછી ઈસુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે, હૃદય પલટો કરો અને શુભ સંદેશ પર શ્રદ્ધા રાખો. ગાલિલના સરોવર પાસે જતા જતા ઈસુએ સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખીને માછલા પકડતા જોયા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ તેઓ જાળને પડતી મૂકીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી થોડે જતાં તેમણે જબદીના પુત્ર યાકૂબને અને તેના ભાઈ યોહાનને હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા જોયા. અને તરત જ તેમણે તેમને હાક મારી. એટલે પોતાના બાપ જબદીને મજૂરો સાથે હોડીમાં મૂકીને તેઓ ઈસુ પાછળ ચાલી નીકળ્યા. અનોખો અધિકાર. તેઓ કફરનહૂમ ગયા અને વિશ્રામવાર આવતા ઈસુએ સભાગૃહમાં જઈને ઉપદેશ આપવા માંડ્યો. લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ તેઓ શાસ્ત્રીઓની પેઠે નહીં પણ કોઈ અધિકારની પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા. એવામાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ સભાગૃહમાં આવી ચીસ પાડી ઉઠ્યો, ઓ નાઝરેતના ઈસુ, તારે ને અમારે શું? તું શું અમારો નાશ કરવા આવ્યો છે? મને ખબર છે કે તું કોણ છે. તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે. પણ ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું, તું ચૂપ રહે, એનામાંથી બહાર નીકળ. એટલે અશુદ્ધ આત્મા પેલા માણસની આંકડીમાં પછાડી મોટી ચીસ પાડી તેનામાંથી બહાર ચાલ્યો ગયો. આ જોઈને લોકો બધા અચંબો પામીને માહોમાહે કહેવા લાગ્યા, આ શું? આ તો નવી જ જાતનો ઉપદેશ છે. આ તો અધિકારપૂર્વક બોલે છે. અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે કે તેઓ પણ તેનું કહ્યું કરે છે. અને થોડી જ વારમાં ગાલિલના પ્રદેશોમાં ચારેકોર તેમની નામના ફેલાઈ ગઈ. મનવાળ મટાડ્યા. પછી સભાગૃહમાંથી નીકળીને તેઓ યાકૂબ અને યોહાન લઈને સિમોન અને આંદ્રિયાના ઘેર ગયા. સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી અને તરત જ લોકોએ ઈસુને તેની વાત કરી. ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી, એટલે તેનો તાવ ઉતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી. તે દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી લોકો, જે કોઈ માંદા અને અબદૂતગ્રસ્ત હતા, તે બધાને ઈસુની આગળ લઈને આવ્યા અને આખું શહેર બારણે ઉમટ્યું. ઈસુએ ઘણાના જાત જાતના રોગ મટાડ્યા અને ઘણા અબદૂતો પણ કાઢ્યા. પણ તેમણે અબદૂતોને બોલવા ન દીધું, કારણ તેઓ ઈસુ કોણ છે એની એમને ખબર હતી. બીજે દિવસે પરોળે હજી અંધારું જ હતું ત્યાં ઈસુ ઉઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જઈને પ્રાર્થના કરવા લાગ્યા. પણ સિમોન અને તેના સાથીઓ તેમને શોધવા નીકળી પડ્યા અને મળ્યા એટલે તેઓ તેમને કહ્યું, બધા આપને શોધે છે. ઈસુએ કહ્યું, ચાલો આપણે બીજે ગામ જઈએ. બીજા
બાજુના ગામડામાં જઈ મારે ત્યાં પણ શુભ સંદેશની ઘોષણા કરવાની છે. હું એટલા માટે જ આવ્યો છું. અને તેઓ આખા ગાલીના પ્રદેશમાં યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ કરતા અને અબદૂતો કાઢતા ફરવા લાગ્યા. તું સાજો થા. એકવાર તેમની પાસે એક કોઢિયો આવી પગે પડી કરગરીને કહેવા લાગ્યો, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેમણે હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું જ છું, તું સાજો થા. અને તે જ ક્ષણે તેનો કોઢ મટી ગયો અને તે સાજો થઈ ગયો. ઈસુએ તેને તરત જ વિદાય કરી અને સખત ચેતવણી આપી, જોજે કોઈને કશું કહેતો, પણ જઈને તારું શરીર પુરોહિતને બતાવજે અને સાજા થયા બદલ મોશેએ ફરમાવેલું નૈવેદ્ય ધરાવજે. એ તેમને માટે પુરાવારૂપ બની રહેશે. પણ તેણે તો બહાર જઈને વાત કરીને એ સમાચાર એટલા તો ફેલાવી દીધા કે ઈસુને માટે કોઈ પણ શહેરમાં જાહેર રીતે દાખલ થવું અશક્ય થઈ પડ્યું અને તેમણે નિર્જળ સ્થળોમાં રહેવા માંડ્યું. પણ ત્યાં સુદ્ધા લોકો ઠામેઠામથી તેમની પાસે આવવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.